નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ગણિતમાં સ્વાધ્યાય 7.4 કરીશું. એમાં પહેલો દાખલો એમ કીધું છે કે સાબિત કરો કે કર્ણ એ કાટકોણ ત્રિકોણની સૌથી મોટી બાજુ છે. એટલે પહેલાં તો આપણે આકૃતિ દોરવાની કાટકોણ ત્રિકોણની, તો અહીંયા દોરેલી જ છે કાટકોણ ત્રિકોણની આકૃતિ, કે જેમાં ખૂણો બી કાટખૂણો અને એસી કર્ણ છે. એટલે આપણે પક્ષમાં લખીશું કે કાટકોણ ત્રિકોણ એ બી સી માં ખૂણો બી કાટખૂણો છે, ખૂણો બી કાટખૂણો છે અને એસી કર્ણ છે અને એસી કર્ણ છે. એમ આપણે પહેલા પક્ષમાં લખી દઈશું. આપણે કઈ આકૃતિ દોરીએ છીએ, કયો કાટકોણ ત્રિકોણ દોરીએ છીએ, એમાં કયો કાટખૂણો છે અને કયો કર્ણ છે, બધું પક્ષમાં. અને સ્વાધ્યાયમાં ખરેખર આપણે શું સાબિત કરવાનું છે કે એસી કર્ણ એટલે એસી સૌથી મોટી બાજુ છે. એમ આપણે સાબિત કરવાનું છે, સૌથી મોટી બાજુ છે આપણે સાબિત કરવાનું છે. એટલે સાબિતીની શરૂઆતમાં આપણે પક્ષથી શરૂ કરીશું કે ત્રિકોણ એ બી સી માં ખૂણો બી કાટખૂણો છે. આ આપણને શામાં આપ્યું છે તો કે પક્ષમાં આપ્યું છે. એટલે સાબિતીની શરૂઆત આપણે પક્ષથી કરીશું. પક્ષમાં આપ્યું છે ત્રિકોણ એ બી સી માં ખૂણો બી કાટખૂણો છે. હવે જો ખૂણો બી કાટખૂણો હોય તો તમે આકૃતિમાં તો જોઈ જ શકો છો. બાકીના જે બે ખૂણા છે, ખૂણો એ અને સી, એ 90 કરતા નાના, તો 90 કરતા નાના માપના ખૂણાઓને કેવા ખૂણા કહેવાય? તો લઘુકોણ કહેવાય. એટલે લખવાનું માટે ખૂણો એ અને ખૂણો સી લઘુકોણ છે. સી લઘુકોણ છે. બરાબર. હવે એનો અર્થ કે ખૂણો બી એ કરતા પણ મોટો અને ખૂણો બી સી કરતા પણ મોટો થશે. ખૂણો બી ખૂણા એ કરતા પણ મોટો અને ખૂણો બી એ ખૂણા સી કરતા પણ મોટો. હવે જો બે ખૂણાઓ અસમાન હોય ત્રિકોણમાં, તો મોટા ખૂણાની સામેની બાજુ મોટી. તો પહેલી શરતમાં ખૂણો બી ગ્રેટર ધેન કીધું છે. કોના કરતા? ખૂણા એ કરતા. તો ખૂણા બી ની સામેની બાજુ આપણે એસી ગ્રેટર ધેન ખૂણા એ ની સામેની બાજુ બીસી કરતા લઈશું. હવે અહીંયા પણ આ બીજી શરત લઈએ. તો બીજી શરતમાં ખૂણો બી ગ્રેટર ધેન ખૂણો સી આપ્યું છે. તો ખૂણા બી ની સામેની બાજુ એસી ગ્રેટર ધેન ખૂણા સી ની સામેની બાજુ એ. કૌંસમાં મોટા ખૂણાની સામેની બાજુ મોટી, એમ ટૂંકમાં લખી દેવાનું. ત્રિકોણમાં મોટા ખૂણાની સામેની બાજુ મોટી, મોટા ખૂણાની સામેની બાજુ મોટી. હવે તમે આ જે આવી બે શરત એસી ગ્રેટર ધેન બીસી, એસી ગ્રેટર ધેન એબી, એટલે કે એસી સૌથી મોટી બાજુ છે. છેલ્લે લખવાનું. એટલે કે કાટકોણ ત્રિકોણની એસી કે જે કર્ણ છે એ સૌથી મોટી બાજુ છે. તો આ રીતે પહેલો દાખલો છે. એટલે યાદ જ રાખવાનું છે આપણે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણ એ હંમેશા સૌથી મોટી બાજુ જ હોય, એ આપણે યાદ રાખવાનું છે. ત્યાર પછી દાખલા નંબર 2 આપ્યો છે. હવે દાખલા નંબર 2 એમ કીધું છે, આકૃતિ ભલે આપી દીધી છે, પણ ધારો કે કદાચ આકૃતિ નથી આપી, આપણે એમ માની લઈએ, અને આપણે રકમ વાંચીને આકૃતિ દોરવી છે, તો એવું કીધું છે કે ત્રિકોણ એબીસીની બાજુઓ. એટલે પહેલાં તો તમે ત્રિકોણ એબીસી દોરી દો. પછી શું કીધું છે આગળ? એબી અને એસીને અનુક્રમે બિંદુ પી તથા ક્યુ સુધી લંબાવેલ છે. એટલે એબી બાજુને આગળ લંબાવો, એસી બાજુને આગળ લંબાવો અને એબી બાજુ પર બિંદુ પી મૂકી દો. અહીંયા બિંદુ પી મૂકી દો અને એસી બાજુ પર બિંદુ ક્યુ મૂકી. એટલે ધારો કે ટેક્સ્ટબુકમાં આકૃતિ ન આપી હોય તો રકમ વાંચીને આપણને આકૃતિ દોરતા પણ આવડવી જોઈએ. પેપરમાં આકૃતિ આપે જેવું જરૂરી નથી, કદાચ આપે કે ન પણ આપે. તો આ પ્રમાણે પહેલાં તો ત્રિકોણ એબીસી દોરો, ત્યાર પછી એબી અને એસી બાજુ લંબાવો અને એને કીધું છે પી સુધી અને ક્યુ સુધી લંબાવેલ છે.
પછી એમાં એણે એક શરત આપી છે અને સાબિત શું કરવાનું છે તે આપ્યું છે. તો શરતમાં એણે બે ખૂણાની અસમતા આપી છે. તો કયા બે ખૂણાની અસમતા આપી છે? એવું કીધું છે કે ખૂણો PBC એ નાનો છે કોના કરતા? તો કે ખૂણા QCD કરતા નાનો છે એમ શરત આપેલી છે. પણ સાબિત શું કરવાનું છે? સાબિતમાં AC બાજુ AB કરતા મોટી સાબિત કરવાની છે. એટલે હવે લગભગ 7.4માં આપણે જે ત્રિકોણમાં અસમતાઓ જોઈ ગયા, લેસ ધેન ગ્રેટર ધેન ને લગતી, એ અસમતાનો ઉપયોગ જ મોટે ભાગે આવશે. તો અહીંયા પણ આપણે અસમતાનો ઉપયોગ જ કરવાનો છે. હવે તમે પહેલા આકૃતિ જોઈ શકો છો. તો આકૃતિમાં તમે આ રીતે આ બી બિંદુએ બે ખૂણા રચાય છે. હવે એ બે ખૂણામાં તમે અહીંયા આ આગળ લંબાવો કિરણ, આ બે કિરણ આગળ, આ એક કિરણ તો છે પણ આ કિરણને જો લંબાવો તો આ બે ખૂણામાં તમે જોઈ શકો છો એક ભુજ સામાન્ય છે અને બાકીના બે ભુજ વિરુદ્ધ કિરણો છે. એક જ રેખા પર વિરુદ્ધ કિરણોની આકૃતિ. એક સામાન્ય બિંદુ હોય આ રીતે OA OB, એક જ રેખા પરના બે વિરુદ્ધ કિરણો OA અને OB. તો જે બે ખૂણામાં એક ભુજ એટલે બાજુ સામાન્ય હોય અને બાકીના બે ભુજ વિરુદ્ધ કિરણો હોય તો તે બંને ખૂણા શું રચે છે? રૈખિક જોડના ખૂણા. એટલે આ બંને ખૂણા શાના છે? રૈખિક જોડના. આ બે ખૂણા. તો એ જ રીતે સામેની બાજુ લઈએ તો આ બે વિરુદ્ધ કિરણો લઈએ C બિંદુ અને આ એનો એક ભુજ લઈએ. તો આ બે ખૂણા જે રચાય છે, આ બે ખૂણા, તો એ બે ખૂણા પણ આના રૈખિક જોડના ખૂણા રચાશે. આ પણ બે ખૂણા રૈખિક જોડ રચાશે. આ બે ખૂણામાં પણ એક ભુજ સામાન્ય છે અને બાકીના બે ભુજ વિરુદ્ધ કિરણો છે. તો એ પણ બે શું રચે છે? રૈખિક જોડ રચે છે. તો આપણને ખબર છે કે રૈખિક જોડના ખૂણા હંમેશા કેવા હોય છે? તો કે પૂરક હોય છે. એટલે કે બંને ખૂણાના માપનો સરવાળો 180 હોય છે. તો અહીંયા તમારે જે આકૃતિમાં બે ખૂણા રૈખિક જોડના ખૂણા છે એ બે ખૂણા આપણે સરવાળો 180 લઈ લઈએ. તો કયા બે ખૂણા છે તે? તો કે ખૂણો ABC અને ખૂણો PBC. લખવાનું પહેલા કે ખૂણો ABC અને ખૂણો PBC રૈખિક જોડ રચે છે એમ લખી દેવાનું. અને પછી એનું સૂત્ર લખવાનું કે રૈખિક જોડના ખૂણા પૂરક હોય છે. એટલે લખવાનું કે ખૂણો ABC પ્લસ ખૂણો PBC આ બંને ખૂણાના માપનો સરવાળો આપણે 180 બતાવ્યો. એ જ રીતે પછી સામેની બાજુ લખવાનું. કયો ખૂણો? ખૂણો ACB આકૃતિમાં જોઈને જ લખવાનું છે. અને ખૂણો QCB રૈખિક જોડ રચે છે. પહેલા લખવાનું ખૂણો ACB અને ખૂણો QCB રૈખિક જોડ રચે છે અને રૈખિક જોડના ખૂણા પૂરક હોય. અહીંયા લખવું હોય તો લખવાનું કે રૈખિક જોડના ખૂણા કેવા હોય છે? પૂરક હોય છે. ખૂણા પૂરક હોય છે. એટલે આપણે સરવાળો 180 લીધો. તો હવે સામેની બાજુ આપણે કયા બે ખૂણાનો સરવાળો? તો કે ખૂણો ACB પ્લસ ખૂણો કયો? QCB. એ બેનો સરવાળો પણ આપણે 180 લઈશું. એને પરિણામ નંબર 2 આપીશું અને એમાં પણ કૌંસમાં એમ જ લખીશું કે રૈખિક જોડના ખૂણા પૂરક હોય છે. હવે તમે પરિણામ 1 અને 2 જુઓ તો પરિણામ 1 અને 2 ની જમણી બાજુ સરખી છે તો એની સ્વાભાવિક છે ડાબી બાજુ પણ સરખી હોય છે. એટલે લખવાનું કે પરિણામ 1 અને 2 ની જબા સરખી હોવાથી ડાબા સરખાવતા પરિણામ 1 અને 2 ની શું સરખાવીએ છીએ? તો કે ડાબી બાજુ સરખાવતા. કેમ? તો કે જમણી બાજુ સરખી છે માટે. બંને પરિણામને તમે જોઈ શકો છો. આ જમણી બાજુ બંને 180 છે. એટલે જો બે બાજુ બંને પરિણામની જમણી બાજુ સરખી હોય તો સ્વાભાવિક છે ડાબી બાજુ પણ સરખી હોય. એટલે હવે ડાબી બાજુ સરખાવીએ તો ખૂણો AB
બી સી ખૂણો એ બી સી પ્લસ ખૂણો પી બી સી ઇક્વલ ટુ કરીને ખૂણો એ સી બી પ્લસ ખૂણો ક્યુ સી બી લખીશું આ બંનેની ડાબી બાજુ. હવે આપણને જે શરત આપી છે એ શરતનો ઉપયોગ કરવાનો છે. તો શરત શું આપી છે કે ખૂણો પીબીસી આપ્યું છે. શરતમાં એમ કીધું છે ખૂણો પીબીસી લેસ ધેન ખૂણો QCB આપ્યું છે. QCB એટલે કૌંસમાં તમે ભલે પદ સાધ્ય નથી લખતા પણ આપેલું છે. આ શરત આપેલી છે એટલે આપણે કૌંસમાં પક્ષ અથવા તો આપેલી શરત એવું પણ લખી શકો છો. આપેલી શરત એમ લખી શકો છો. આ શરત આપી છે ને એ શરતનો હવે ઉપયોગ કરે છે. હવે આ બે જે ખૂણાના માપનો સરવાળો આપણે લીધો એમાં જો ખૂણો પીબીસી એ નાનો હોય લેસ ધેન હોય તો સ્વાભાવિક છે આ ખૂણો જો નાનો હોય તો પછી બીજો ખૂણો મોટો જ હશે. એટલે આ બે ખૂણા પૈકી આ ખૂણો જો નાનો હોય તો આ ખૂણો મોટો જ હશે. એટલે કયો ખૂણો? ખૂણો એ બી સી ગ્રેટર ધેન. હવે આ બે ખૂણાની વાત કરીએ, સામેના બે. હવે આ બે ખૂણામાં ખૂણો QCB એ મોટો છે. જુઓ આ જે ખૂણો છે આ ખૂણો QCB મોટો છે તો બાકીનો બીજો ખૂણો બે ખૂણામાંથી નીચેનો ખૂણો મોટો છે તો સ્વાભાવિક છે ઉપરનો ખૂણો કેવો હશે? નાનો જ હશે. એટલે એ લેસ ધેન હશે એટલે અહીંયા લખી દેવાનું ખૂણો ACB. ખૂણો ACB એટલે આ રીતે. તો એ આપણે શાના પરથી લખીએ છીએ? આને પરિણામ 3 આપી દઈએ અને આને પરિણામ 4 આપી દઈએ અને કૌંસમાં લખવાનું 3 અને 4 પદ. કૌંસમાં લખવાનું 3 અને 4 પદ. હવે ખરેખર આ ત્રિકોણના બે ખૂણા આવ્યા. જુઓ આ ખૂણો ABC અને ખૂણો ACB એટલે કે ત્રિકોણમાં બે ખૂણાઓ અસમાન. એટલે કે ત્રિકોણ આ બે ત્રિકોણ ABC ના ખૂણા છે. એટલે શું આવ્યું કે ત્રિકોણ ABC માં ખૂણો ABC ગ્રેટર ધેન ખૂણો ACB છે. તો સ્વાભાવિક છે મોટા ખૂણાની સામેની બાજુ મોટી. તો ખૂણા ABC મોટો છે તેની સામેની બાજુ AC ગ્રેટર ધેન આવશે. AC ગ્રેટર ધેન. હવે ખૂણા ACB એ લેસ ધેન છે તો એની સામેની બાજુ AB નાની આવશે. એટલે આ રીતે આપણે આ જે સાધ્ય સાબિત કરવાનું છે કે AC ગ્રેટર ધેન આપણે AB સાબિત કરવાનું હતું. AB સાબિત કરવાનું હતું એ આવી ગયું. આ રીતે આ જે કંઈ સાબિત કરવાનું છે એ સાબિત કરવાનું હતું. એટલે મેં કહ્યું તે પ્રમાણે ભૂમિતિમાં આકૃતિ જ મેન છે. તમે આકૃતિ જ બરાબર જો સમજો તો તમારે પછી એકવાર આકૃતિ ક્લિયર થઈ જાય પછી તો બધું આકૃતિમાં જોઈને જ લખવાનું છે. એને કંઈ ગોખવાનું હોતું નથી. વિજ્ઞાનને કદાચ ગોખી પણ કાઢો પણ અહીંયા ગણિતમાં કંઈ ગોખી શકો નહીં. તો તમે આકૃતિમાં જુઓ કે આકૃતિમાં આ બે ખૂણા રૈખિક જોડ રચે છે, આ બે ખૂણા રૈખિક જોડ રચે છે. એટલે આ બે ખૂણાનો સરવાળો 180 લીધો અને આ બે ખૂણાનો 180 લીધો સરવાળો અને એને બંનેને પરિણામ 1 અને 2 આપી દીધું. હવે બંને પરિણામની જમણી બાજુ સરખી છે એટલે ડાબી બાજુ સરખાવી. બંને પરિણામની જબા સરખી હોવાથી શું કર્યું? ડાબી બાજુ સરખાવી. તો અહીંયા ડાબી બાજુ બંને પહેલા એકની લખી પછી બેની લખી, બંનેની લખી નાખી. પછી આપણને જે શરત આપી છે, આપણને આ શરત આપેલી શરત છે તો એ શરતમાં એમ આપ્યું છે કે પીબીસી ખૂણો નાનો છે. એટલે ઉપરના પરિણામમાં જે બે ખૂણા છે આ બે ખૂણામાંથી નીચેનો ખૂણો નાનો છે તો સ્વાભાવિક છે ઉપરનો ખૂણો મોટો જ હશે. એમ આ બે ખૂણામાં આ ખૂણો મોટો છે, કયો? નીચેનો ખૂણો મોટો છે એટલે સ્વાભાવિક છે ઉપરનો ખૂણો નાનો જ હશે. એટલે એ ખૂણો લેસ ધેન આવશે અને આ ખૂણો ગ્રેટર ધેન આવશે. પણ એ જે બે ખૂણા છે ખૂણો ABC અને ખૂણો ACB એ ત્રિકોણના જ બે ખૂણા છે અને એ ત્રિકોણના બે ખૂણા અસમાન છે. તો કે મોટા ખૂણાની સામેની બાજુ મૂળ એટલે કૌંસમાં લખી દેવાનું પ્રમાણે અહીંયા તમે
7.6 આવશે, 7.7 આવશે કૌંસમાં. તમને કહ્યું તે પ્રમાણે તમને નંબર ના યાદ રહે તો કંઈ નહીં, ખાલી પ્રમેયનો ઉપયોગ આવતો હોય ત્યાં તમે કૌંસમાં પ્રમેય પણ લખો. તો અહીંયા ત્રિકોણના બે ખૂણા અસમાન હોય તો મોટા ખૂણાની સામેની બાજુ. એટલે આ ચેપ્ટરમાં મોટા ભાગે આપણે અસમતાનો ઉપયોગ કરીને દાખલા ગણવામાં આવશે. તો આ છે દાખલા નંબર 2. પહેલો દાખલો તો સાવ સહેલો જ છે, પણ બીજો દાખલો જરા અલગ ટાઈપનો છે. તો બીજો દાખલો તમારે પ્રેક્ટિસમાં કરવાનો છે. હા બોલ. આગળ સ્વાધ્યાય 7.4 દાખલા નંબર 3 લઈએ. તો ત્રીજા દાખલામાં આકૃતિ દોરીને આપી છે આ રીતે, અને બે શરતો આપી છે. ખૂણો બી લેસ ધેન ખૂણો એ અને ખૂણો સી લેસ ધેન ખૂણો ડી. અને જે સાબિત કરવાનું છે એ ફોકસ કરવાનું છે. તો સાબિત શું કરવાનું છે કે આ એડી બાજુ એટલે બીસી બાજુ મોટી સાબિત કરવાની છે એડી કરતા, એ આપણે સાબિત કરવાનું છે. તો અહીંયા પણ આપણે આ રીતે સ્પષ્ટ બે ત્રિકોણ અલગ કલરના ચોકથી બતાવેલા જ છે. એ બે ત્રિકોણ પહેલા આ ત્રિકોણ અને પછી આ ત્રિકોણ. હવે તમને શરતમાં બે ખૂણાની અસમતા આપી છે. જુઓ, પહેલી શરત આપી છે ખૂણો બી લેસ ધેન ખૂણો એ, એટલે આ પહેલા ત્રિકોણમાં આ એક ત્રિકોણ માટેની શરત છે. અને બીજી શરત આપી છે ખૂણો સી લેસ ધેન ખૂણો ડી, એટલે કે ત્રિકોણના બે ખૂણાની અસમતાની શરત આપેલી છે. તો આપણે એ રીતે પ્રમેય 7.7 કે મોટા ખૂણાની સામેની બાજુ મોટી, એટલે વારાફરતી આપણે બંને ત્રિકોણોમાં અસમતા લઈને આ દાખલો સાબિત કરીશું, જે સાબિત કરવાનું છે તે. તો પહેલો ત્રિકોણ AOB લઈએ. તો ત્રિકોણ AOB માં પહેલા કયા બે ખૂણા અસમાન આપ્યા છે એ રકમમાં? તો કે ખૂણો B લેસ ધેન ખૂણો A આપ્યો છે. આ જે બે ખૂણા છે એ બે ખૂણામાં આ B લેસ ધેન ખૂણો A આપ્યો છે. તો અહીંયા અસમતાના પ્રમેયનો ઉપયોગ કરીએ કે ખૂણો B નાનો છે તો ખૂણા B ની સામેની બાજુ એ નાની આવશે. તો ખૂણા B ની આટલો ત્રિકોણ લઈએ છીએ, ત્રિકોણ AOB લઈએ છીએ, તો સામેની બાજુ OA આવશે. એટલે શું થશે? OA લેસ ધેન ખૂણા A ની સામેની બાજુ OB થશે. તો અહીંયા કૌંસમાં આપણે પ્રમેય 7.7 નો ઉપયોગ કરીએ છીએ કે ત્રિકોણ બે ખૂણા અસમાન હોય તો નાના ખૂણાની સામેની બાજુ નાની. હવે પછી બીજું ત્રિકોણ લઈએ. તો બીજા ત્રિકોણમાં ત્રિકોણ અહીંયા COD લઈએ. તો ત્રિકોણ COD માં કયો ખૂણો? તો એમાં પણ રકમમાં શરત આપેલી છે કે ખૂણો C લેસ ધેન ખૂણો D આપ્યું છે. આ રીતે આપ્યું છે. હવે આ ત્રિકોણમાં ખૂણો C નાનો છે તો ખૂણા C ની સામેની બાજુ નાની આવશે. કઈ બાજુ? તો કે OD લેસ ધેન ખૂણા D ની સામેની બાજુ OC આવશે. એટલે એમાં પણ આપણે શું કરીએ છીએ? પ્રમેય 7.7 નો ઉપયોગ કરીએ છીએ. એટલે આને પરિણામ નંબર 1 આપ્યું અને આને પરિણામ નંબર 2. હવે પરિણામ 1 અને 2 નો સરવાળો કરો. જમણી બાજુનો સરવાળો જમણી બાજુ અને ડાબી બાજુનો સરવાળો ડાબી બાજુ. એટલે લખવાનું કે પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા 1 અને 2 નો સરવાળો કરતા. હવે એ જો સરવાળો કરીશું તો સરવાળામાં આપણે પહેલા ડાબી બાજુ પરિણામ 1 ની ડાબી બાજુ OA પ્લસ OD છે એટલે OA પ્લસ OD લઈશું. અને એમાં એ લેસ ધેન જ આપણે લઈશું. બંનેમાં લેસ ધેન સંકેત છે એટલે લેસ ધેન જ લઈશું. અને જમણી બાજુનો સરવાળો કરતા પહેલા ડાબી બાજુનો સરવાળો લીધો.
કઈ બે ડાબી બાજુ લીધી? આ OA અને OD. હવે જમણી બાજુ OB અને OC નો સરવાળો કરીશું એટલે OB પ્લસ OC લઈશું. આ રીતે હવે તમે આકૃતિમાં જોઈ શકો છો તો કે OA અને OD નો સરવાળો આખી બાજુ AD થઈ જશે. કેમ કે સમરેખ બિંદુઓ છે. સમરેખ એટલે એક જ બાજુ પરના બિંદુઓ છે. તો OA અને OD રેખાખંડનો સરવાળો શું થઈ જશે? AD થઈ જશે. અને આ લેસ ધેન નું લેસ ધેન. ત્યાર પછી OB અને OC નો સરવાળો આખી બાજુ એ પણ સમરેખ બિંદુ છે. B ડેશ O ડેશ C છે એટલે OB પ્લસ OC બરાબર શું થશે? BC થઈ જશે. એટલે કૌંસમાં લખવું હોય તો લખી નાખવાનું, કારણ કે અહીંયા A ડેશ O ડેશ B છે અને ત્યાર પછી B ડેશ O ડેશ C છે એટલે OA નો પ્લસ OD નો સરવાળો એ આખી બાજુ AD જેટલો થશે. અને તે જ પ્રમાણે OB અને OC નો સરવાળો આખી બાજુ BC જેટલો થશે. એટલે આપણે જે સાધ્ય ખરેખર સાબિત કરવાનું છે એ આપણું આ સાધ્ય આવી ગયું. જે સાધ્ય આપણે જે બાબત સાબિત કરવાની છે આવી ગઈ. એટલે તમારે જોવાનું કે કઈ શરત આપી છે અને શું સાબિત કરવાનું છે એ બે બાબત પર ખાસ ફોકસ કરવાનું છે. તો તમને આપણે બે ખૂણાઓની અસમતા આપી છે અને એવી બે શરત આપી છે. હવે જે બે ખૂણાની પહેલી અસમતા આપી છે ખૂણા A અને B ની આપી છે એટલે ટૂંકમાં આટલા ત્રિકોણની બે અસમતા લાવવાની. ત્યાર પછી બીજી જે અસમતાની શરત આપી છે એ ખૂણા C અને D ની આપી છે એટલે બીજા ત્રિકોણની અસમતા લાવવાની. તો પહેલા ત્રિકોણની અસમતા ખૂણાની અસમતા પ્રમાણે નાના ખૂણાની સામેની બાજુ નાની, મોટા ખૂણાની સામેની બાજુ મોટી અને પરિણામ નંબર 1 આપો. પછી બીજા ત્રિકોણમાં ખૂણા C ની સામેની બાજુ OD એ નાની અને મોટા ખૂણાની સામેની બાજુ મોટી એને નંબર 2 આપી દીધા. પછી પરિણામ 1 અને 2 નો સરવાળો કર્યો તો તમને કહ્યું તે પ્રમાણે ડાબી બાજુનો સરવાળો પહેલા લેસ ધેન, બંનેમાં લેસ ધેન નું સંકેત છે મેઇન, તો એ લેસ ધેન નું સંકેત બંનેમાં સરખું જ સંકેત છે એટલે એ લેસ ધેન જ આવશે બરાબર. અને પછી જમણી બાજુનો સરવાળો કર્યો OB અને OC, પરંતુ A ડેશ O ડેશ D છે એટલે આ OA અને OD નો સરવાળો AD જેટલો થશે. એ જ રીતે B ડેશ O ડેશ D એટલે કે સમરેખ, આ સંકેત સમરેખ બિંદુ એટલે OB પ્લસ OC બરાબર BC. એટલે આ આપણે સાધ્ય સાબિત કરવાનું છે. ત્યાર પછી એક નાનો દાખલો, પહેલા છઠ્ઠો દાખલો લઈ લઈએ. સાબિત કરો કે રેખાખંડના બહારના બિંદુમાંથી રેખાખંડ પર દોરેલ લંબ તે રેખાથી સૌથી ઓછા અંતરે હોય છે. એ આપણે લઈ લઈએ પહેલા છઠ્ઠો દાખલો, કારણ કે એ સૌથી નાનો દાખલો એટલે પહેલા છઠ્ઠો દાખલો લઈએ. એટલે પહેલા તો આપણે રેખાખંડ લઈએ એક અને તેની બહારનું બિંદુ લઈએ. પહેલો એક રેખાખંડ લઈએ અને એની બહારનું બિંદુ લઈએ. દાખલા તરીકે રેખાખંડ AB લઈએ અને તેની બહારનું બિંદુ P લઈએ. અને P બિંદુમાંથી રેખાખંડ પર દોરેલો લંબ, લંબ એટલે કાટખૂણે છેદે એ P બિંદુમાંથી એવું કે છે સાબિત કરો કે રેખાખંડના બહારના બિંદુમાંથી રેખાખંડ પર દોરેલ લંબ તે રેખાથી સૌથી ઓછા અંતરે હોય છે. હવે આ બાબત સાબિત કરવા માટે તો પહેલા તો આપણે ધારો કે રેખાખંડ AB નું બહારનું બિંદુ P લઈએ છીએ. રેખાખંડ AB નું બહારનું બિંદુ P લઈએ છીએ અને બહારના બિંદુમાંથી રેખાખંડ પર લંબ કયો દોરીએ છીએ? PM. એટલે આ ખૂણો 90 નો કાટખૂણો થશે. હવે આ રેખાખંડ પર M થી ભિન્ન બિંદુ લેવાનું, M થી ભિન્ન બિંદુ Q લેવાનું. હવે એ PQ રેખાખંડને જોડી દેવાનું. અહીંયા તમે PQ રેખાખંડને જોડશો આ રીતે તો એક કાટકોણ ત્રિકોણ રચાશે. એટલે પહેલા લખવાનું
રેખાખંડ AB ના બહારના બિંદુ P છે અને PM લંબ AB એમ પણ તમે લખી શકો છો ડાયરેક્ટ લંબનું સંકેત આ રીતે લખી શકો અને બિંદુ Q એ રેખાખંડ AB પરનું બિંદુ છે અને કોનાથી ભિન્ન છે M થી ભિન્ન એટલે જુદું અલગ છે M થી ભિન્ન બિંદુ છે એ રીતે પહેલા લખ્યું હવે તમે આકૃતિમાં જોઈ શકો છો કે આકૃતિમાં કાટકોણ ત્રિકોણ રચે છે તો આપણે પહેલો જ દાખલો 7.4 નો જોઈ ગયા કે કાટકોણ ત્રિકોણમાં 7.4 નો દાખલો જોઈ ગયા કે કાટકોણ ત્રિકોણમાં એક કાટખૂણો હોય તો બાકીના બે શું હશે લઘુકોણ હશે એટલે લખવાનું કે કાટકોણ ત્રિકોણ PMQ માં શું છે તો લખવાનું ખૂણો M કાટખૂણો હવે જો ખૂણો M કાટખૂણો હોય તો બાકીના બે ખૂણા કેવા હશે લઘુકોણો હશે એટલે કે ખૂણો P અને ખૂણો Q એ બંને ખૂણા કેવા હશે લઘુકોણો છે લઘુકોણો બરાબર હવે આપણે આ જ બે ખૂણાની વાત કરીએ ખૂણા M અને ખૂણા Q ની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે કાટકોણ ત્રિકોણ PMQ માં ખૂણો M એ મોટો છે અને ખૂણો Q નાનો છે એટલે લખવાનું કાટકોણ ત્રિકોણ PMQ માં ખૂણો Q નાનો છે ખૂણો Q લેસ ધેન ખૂણો M છે તમે જોઈ શકો છો ખૂણો Q લેસ ધેન ખૂણો M છે એટલે હવે ખૂણા Q ની સામેની બાજુ આ બે ખૂણાની અસમતા હોય તો ખૂણા Q ની સામેની બાજુ PM એ ખૂણો Q નાનો છે તો PM બાજુ કેવી આવશે લેસ ધેન આવશે PM બાજુ એ લેસ ધેન આવશે અને ખૂણા M ની સામેની બાજુ કઈ છે તો કે PQ છે તો અહીંયા તો આપણો જે PM રેખાખંડ છે એ નાનો આવશે એનું માપ અંતર ઓછું આવશે જોયું એટલે કે રેખાખંડના બહારના બિંદુમાંથી દોરેલા હવે તમે એ જ રીતે સામે કોઈ બીજું ધારો કે બિંદુ R લો ધારો કે રેખાખંડ AB પર M અને Q સિવાયનું બિંદુ R લો હવે તમે અહીંયા પણ આ તમારો લંબ કાટખૂણો રચાશે તો અહીંયા પણ એવું જ થશે ખૂણો M કાટખૂણો એટલે બાકીના બે લઘુકોણ એટલે એ રીતે પણ તમે હજુ આગળ પણ બતાવી શકો બીજા બે ચાર રેખાખંડો દોરો તમે કોઈ પણ દોરો અહીંયા આગળ આ બિંદુ પરના દોરો આ ગમે તેટલા તમે રેખાખંડો દોરો એ બધા રેખાખંડમાં આ જે PM લંબ રેખાખંડ છે એ PM લંબ રેખાખંડનું માન એ સૌથી કેવું હશે નાનો જ હશે આ રેખાખંડ સૌથી નાનો હશે હવે આ બધું 9મા ધોરણમાં જે કઈ થિયરી છે એ થિયરીનો ઉપયોગ આગળ 10મા ધોરણમાં પણ આવે એટલે આ બધું યાદ ક્યારે કયા પ્રમેયનો ક્યાં ઉપયોગ આવે કઈ જ નક્કી નથી એટલે 10મા માટે ધોરણ 9ને પણ આ બધા ચેપ્ટરો છે એ ચેપ્ટરો અપડેટ જ હોવા જોઈએ કનેક્ટેડ જ છે બધા ચેપ્ટર 10મામાં એટલે આ બધું ક્લિયર હોવું જોઈએ એટલે તમે આપણે આ જ સાબિત કરવાનું છે એટલે લખવાનું કે આ આવી ગયું આપણું કે તમે ગમે તેટલા બીજો લેવો હોય તો લખવાનું પછી લખવાનું કે ધારો કે રેખાખંડ AB પર Q થી ભિન્ન બિંદુ R છે પછી તમે PR જોડી દો અને પછી આ બાજુનો કાટકોણ ત્રિકોણ દોરો પહેલા પેલી બાજુનો બતાવ્યો ત્યાર પછી તમે આ બાજુનો કાટકોણ ત્રિકોણ દોરીને પણ કરશો કામ તો એ પણ એ રીતે જ આ બાજુનો કાટકોણ ત્રિકોણ દોરશો આ રીતે તો પછી લખવાનું કે એટલે ધારો કે લઈએ કે ધારો કે રેખાખંડ AB પર Q થી ભિન્ન બિંદુ R છે તો અહીંયા પણ શું રચાશે કાટકોણ ત્રિકોણ રચાશે એ કયો કાટકોણ ત્રિકોણ રચાશે કાટકોણ ત્રિકોણ PMR રચાશે હવે એમાં પણ ખૂણો R છે આ કાટખૂણો છે અને આ એટલે
કાટખૂણો છે. કાટકોણ ત્રિકોણ PMR માં ખૂણો એટલે જો તમે એક જ આકૃતિ બતાવો તો તમારે એક જ ખૂણો લખવાનો એમ, પણ બે બાજુ બે આકૃતિ બતાવો તો તમારે આખો ખૂણો લખવો પણ આ તો તમને સમજાવવા માંગુ છું. અહીંયા સુધીનું લખો તો પણ ચાલે, ખોટું નથી, પણ આગળ તમને કોઈ પણ રેખાખંડ બીજા ગમે તેટલા રેખાખંડો દોરો, ધારો કે મેં અહીંયા દોર્યો તો આ ખૂણો લઘુકોણ છે અને આ ખૂણો કાટખૂણો છે, એટલે આ નાનો હશે આ મોટો હશે તો આ ખૂણાની સામેની બાજુ નાની જશે અને આ ખૂણાની સામેની બાજુ મોટી જશે. એટલે એમ કહેવા માંગુ છું કે દોરેલા તમામ રેખાખંડના બહારના બિંદુમાંથી રેખાખંડના પ્રત્યેક બિંદુ દોરેલા તમામ રેખાખંડો લંબ રેખાખંડનું અંતર સૌથી ઓછું હોય છે, એ યાદ રાખવાનું છે. સાબિત તો આપણે કોઈ પણ એક જ કાટકોણ ત્રિકોણ લઈને તમે આટલું જ બતાવો તો ચાલે. આ તો ખાલી આગળ તમને સમજૂતી મળે કે આપેલા રેખાખંડના બહારના બિંદુમાંથી રેખાખંડના પરના કોઈ પણ બિંદુએ બીજા આ કોઈ પણ બિંદુએ આગળ બીજા બિંદુઓ પણ બતાવો, તેમાં આ જે લંબ રેખાખંડ છે એ સૌથી નાનો હશે. એટલે આ રીતે આ ખાસ આનું વિધાનનો ઉપયોગ કોઈ પણ આગળ 10મા ધોરણમાં કે ગમે ત્યાં કોઈ પણ પ્રમેયમાં એનો ઉપયોગ આવી શકે છે. એટલે દરેક વિધાનો પણ તમારે બરાબર યાદ રાખવાના છે. તો આજના સ્વાધ્યાય 7.4માં મેઇન દાખલા તો દાખલા નંબર 2, 3 ખાસ આ તો પહેલો અને છેલ્લો તો સહેલા જ છે, પણ 2 અને 3 ખાસ તમારે રિપીટ કરવાની. Thank you.